લાલો મૂવી 100 કરોડ રૂપિયા કમાઈ ગયું. કોઈ એવા સારા લોકેશન નહોતા, કોઈ એવા સારા સ્ટાર નહોતા. સિમ્પલ ને સાદી સ્ટોરી હતી. પણ આ સ્ટોરી એવી હતી કે તમે છે ને સામાન્ય માણસ એની કમ્પેર કરીએ. એક બિચારો રિક્ષાવાળો ક્યાંક ફસાણો છે, કાઢો મને કાઢો કાઢો રે, અને ભગવાનને યાદ કરે છે, અને ભગવાન એને ખુદ બચાવવા આવે છે. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम कालचक्रम जगच्चक्रम. અને સ્ટોરીમાં જે એક્સલન્ટ મ્યુઝિક હતું એ કેમ ગુજરાતીમાં આવા સારા મૂવી નથી બનતા? એક બે મૂવી જ બને છે. મોસ્ટ ઓફ ગુજરાતી મૂવી છે ને બોલિવૂડની કોપી મારવાનું ટ્રાય કરે છે. અનનેસેસરી લવ સ્ટોરી ને રોમાન્સ ઘુસાડશે અને એડલ્ટ અનફની કોમેડી કરશે. કોઈ ચાના ગલ્લે જાઓ ને તો એના ત્યાં ને સારી કોમેડી હાલતી છે આવો મૂવી કરતા. મોસ્ટ ઓફ મૂવીમાં એવું બતાવવામાં આવે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, આમાં કોમન માણસો શું એને કમ્પેર કરે, પછી કે મૂવી નથી હાલતા. મૂવીમાં હીરો રૂપિયાવાળો હોય ને હિરોઈન રૂપિયાવાળી હોય ને લગ્ન થાય ને એના પેલા ઘરવાળા બધા બાંધતા હોય, એટલે આવી સ્ટોરી જ કોઈ જોવી ન ગમે ભાઈ. આવી સ્ટોરી 2 BHK માં રહેવાવાળાને કોને ગમે? ઇન શોર્ટ સિંગ્યુલર એક્સપેડિશન સ્ટોરી બનાવો, અને જો મૂવી ન જોઈ હોય તો થિયેટરમાં જ જોવા જાઓ.